હે ગાઈઝ, અસલામ વાલેકુમ. કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. તો એના મેં ટોટલ સૂત્ર જે છે એ લખી લીધા છે, જેથી તમને ચેપ્ટર ભણતી વખતે આસાની થાય. તો ચેપ્ટર નંબર 1નો પહેલો સૂત્ર છે સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની કિંમત ગુણ્યા આધાર વર્ષની કિંમત. સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. તો આમાં તમને કંઈ જ કરવાની જરૂર નથી. તમને ક્વેશ્ચનમાં વર્ષ આપેલા હશે, 2 વર્ષ આપેલા હશે, જેમાં ધારો કે 2014-15, 2016-17 એની કિંમતો આપેલી હશે. એમાં તમારે કશું જ કરવાનું નથી. જે આગળનો વર્ષ હોય એને તમારે ચાલુ વર્ષ રાખવાનું છે, જે પાછળનો વર્ષ હોય એને એ લોકો કહેશે જ તમને કે આધાર વર્ષ કયું છે, તમારે આધાર વર્ષ કયું લેવાનું છે. જેમ કે 2016ને આધાર વર્ષ લો, 2017ને આધાર વર્ષ લો, એવી રીતે. તો તમારે એમાં કંઈ જ કરવાની જરૂર નથી. ખાલી ચાલુ વર્ષની કિંમત રાખવાની છે ને એ લોકો જે કહેશે ચાલુ આધાર વર્ષની કિંમત એ જ તમારી કિંમત પણ આપેલી હશે. ખાલી તમારે સૂત્રમાં મૂકીને એને ગુણ્યા 100 કરી દેવાનો છે. બાકી તમારો આન્સર આવી જશે. એટલે બહુ જ ઇઝી છે. બીજું છે અચલ આધારની રીતે સૂચકાંક. આમાં પણ કંઈ જ કરવાની જરૂર નથી. ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. એટલે તમને આપેલા આમાં પણ સેમ જ છે. ચાલુ વર્ષની કિંમત એટલે કે 2015-16 આપેલો હોય. ધારો કે તમને 10 વર્ષની કિંમતો આપેલી હશે, જેમ કે 2016, 17, 18, 19, 20, 21, 22, 23 એમ. તમને જો 5 વર્ષની, 10 વર્ષની કિંમતો આપેલી હોય તેમાં પણ એ લોકો કહેશે કે આધાર વર્ષની કિંમત કઈ લેવાની છે. એટલે ચાલુ વર્ષ તો બાકી બધાના વર્ષોને આપણે ચાલુ વર્ષ બનાવી લેવાનું. જેમ કે તે લોકોએ કીધું કે 2010થી ગણતરી શરૂ થાય છે અને 2020 સુધીના આંકડા તમને આપ્યા છે ને એમ કે 2010ને આધાર વર્ષ લો, એટલે 2010ના કિંમતને આધાર વર્ષ લઈ લેવાનું. ને ચાલુ વર્ષ કયા થશે? 2011 આપણા ચાલુ વર્ષ, 2012 આપણા ચાલુ વર્ષ, 2013 ચાલુ વર્ષ, 2014ની કિંમત લેવીને કરવાનું. એવી રીતે તમારું થઈ જશે. પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. આમાં શું થાય છે એ પરંપરિત કીધું એટલે કે તમારી દર વખતે નીચેની કિંમત બદલાશે. આપણે પહેલાં શું કરતા હતા, ચાલુ વર્ષની કિંમતને એ લોકો નક્કી કરેલી કિંમત કહી દે એટલે એ મૂકીને કર્યા જ કરવાનું. બાકી આમાં શું છે, ચાલુ વર્ષ એ ના કરતાં અગાઉના વર્ષની જ ભાગાકારમાં લેવાનું. બાકી ગુણ્યા 100. જેમ કે 2016ની કરું છું તો 2014ની મારે ભાગાકારમાં લેવી પડશે. 2016ની કરું છું તો 2015ની ભાગાકારમાં લેવી પડશે ગુણ્યા 100. 2017ની કરું છું તો 2016ની લેવી પડશે. 2018ની કરું છું તો 2017ની ભાગાકારમાં લેવાની ને ગુણ્યા 100 કરવાનું. એટલે કંઈ જ કરવાનું નથી. બહુ જ ઇઝી છે. સ્ટેટિસ્ટિક્સને તમારે બહુ હાર્ડ છે એમ કંઈ ધારણા બાંધવાની નથી. સ્ટેટ્સ બહુ જ ઇઝી છે. આ તો ખાલી રમવાનું છે, ખાલી રમતા આવડવું જોઈએ. 3 સૂત્ર તમને એમ જ યાદ રહી ગયા ને એટલા જ ઇઝી પણ છે. હવે શું છે, અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે શું છે, અચલની કિંમત આપશે, અચલ આધારે સૂચકાંક ગણીને આપશે ને એમાં પરથી પરંપરિત આધારનું સૂચકાંક આપણે ગણવાનું. એટલે શું કરવાનું, ચાલુ વર્ષ અચલ આધારે ભાગ્યા અગાઉનો વર્ષ અચલ આધારે ગુણ્યા 100. આ તમારે બહુ જ અલગ રીતે યાદ રાખવાની જરૂર નથી. આપણે પરંપરિતનું કઈ રીતે ગણતા હતા, ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100 એ જ રીતે કરતા હતા. એમાં એ લોકો સાદી કિંમત આપતા હતા. આમાં અચલ આધારની સૂચકાંકની કિંમત છે. કિંમત કોઈ બી હોય, પરંપરિતનો એક નિયમ છે. મારું જે નિયમ છે એ હું જાળવી રાખીશ. ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100 આ હું ચાલુ રાખીશ. પાછળ કિંમત ગમે તે હોય, સાદી કિંમત હોય કે અચલ આધારના સૂચકાંકની કિંમત હોય. એટલે શું કરશે, ચાલુ વર્ષની અચલ આધારે કિંમત ભાગ્યા અગાઉના વર્ષની અચલ આધારે કિંમત ગુણ્યા 100. એટલે ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100 એનો સૂત્ર જળવાઈ રહ્યું. પાછળ ખાલી કિંમત હોય કે અચલ આધારે સૂચકાંકની કિંમત હોય. એટલે આપણે કંઈ જ એમાં વધારાનું યાદ રાખવાનું નથી. પરંપરિતનું યાદ રહી ગયું એટલે અચલ પરથી પરંપરિત હોય તે પણ આપણને યાદ રહી જશે. જોઈ લેવાનું ખાલી કે અચલ પરથી પરંપરિત શોધવાનું છે, પરંતુ છેલ્લે પરંપરિત જ શોધવાનું ને, એટલે આપણે કંઈ ગુજવાશું નહીં. હવે શું છે, પરંપરિત આધારના સૂચકાંકનું અચળ આધારના સૂચકાંકમાં પરિવર્તન. પરંપરિત પરથી આપણે અચલ શોધવાનું છે. એટલે શું કરીશું, આપણે ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા 100. આપણે શું કીધું હતું, પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક ગણો. એટલે અચલ જે છે ને, ધારી લો કે આ એક વ્યક્તિ છે ને આ બહુ જ સીધી સાદી છે. એને કીધું ને કે પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક ગણો. એટલે શું કીધું ખબર છે કે પરંપરિતને પહેલાં મૂકી દઉં, પાછળ
અચલને મૂકી દઉં ને ભાગ્યા 100. એટલે જે તમારો ક્વેશ્ચન છે એમાં જ તમારો આન્સર છે. પરંપરિત આધારે અચલ આધારનો સૂચકાંક. એટલે પહેલાં શું લઈ લેવાનું? ચાલુ વર્ષનો પરંપરિત આધારે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે ભાગ્યા 100. બંને સાથે હતા એટલે એણે શું કીધું? એને સાથે જ રહેવા દીધું, એને નીચે નહીં મૂક્યું. કેમ કે આ બહુ અચલ જે છે ને બહુ સાદી સિમ્પલ છોકરી છે, એને કંઈ સમજ એટલે કે આટલી બધી એ ચાલાક નથી. એટલે એને કીધું ચાલુ અચલ પરથી પરંપરિત પરથી ચાલુ એણે કીધું ને કે પરંપરિત પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનું. એટલે એને શું કીધું કે આ બંને સાથે છે એટલે એને હું સાથે જ મૂકી દઈશ. ચાલુ વર્ષનો પરંપરિત આધારે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે ભાગ્યા 100. સો તમને આ 4 આઈ હોપ કે તમને આ 4 સૂત્રમાં કોઈ કન્ફ્યુઝન રહી ન હશે. પહેલાં આપણે શું સમજ્યા? અચલ આધારે. એટલે એમાં શું હતું? ચાલુ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા શું? અચલ. એટલે એમાં એ ક્વેશ્ચનમાં જ આન્સર છે અચલ. એટલે કે આ ચાલશે નહીં, એકને એક જ રાખશે. અચલ એટલે કે જેનો ચલ બદલાતો નથી. ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. પછી બીજું શું છે? પરંપરિત. ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. એટલે કે આ બદલતા એના કરતાં વિરુદ્ધ, ચાલુ કરતાં એ બદલતા રહેશે. પછી આપણે શું કીધું કે ચાલુ પર અચલ આધાર પરથી પરંપરિત આધારે સૂચકાંક. અચલ આધાર પરથી પરંપરિત આધારે સૂચકાંક. એટલે એમાં શું આવશે? ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. કેમ કે પરંપરિત આપણે છેલ્લે શું શોધવાનું છે? પરંપરિત. એટલે પરંપરિત જે નામની વ્યક્તિ છે એનો નેચર કેવું છે? કિંમત કોઈ પણ હોય, મારે તો સૂત્ર એક જ જાળવી રાખવાનું, ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. સારી કિંમત હોય કે અચલ આધારની કિંમત હોય. એટલે શું કરશે? આપણને ક્વેશ્ચનમાં આપે ને કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરું. એટલે આપણને શોધવાનું શું કીધેલું છે? અચલ પરંપરિત આધારે. એટલે પરંપરિતનું નેચર વિચારવાનું, એનો વ્યક્તિનો સ્વભાવ કેવો હતો? ચાલુ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. એટલે આપણને મળી જશે. આપણે કિંમત હોય તો કિંમત ને અચલ છે તો અચલ. હવે શું છે? પરંપરિત પરથી અચલ આધારે. એટલે પરંપરિત અચલ શોધવાનું શું છે? અચલ. અચલનો સ્વભાવ કેવો હતો? એ બહુ સાદી સિમ્પલ વ્યક્તિ હતી, જેવું કહેવામાં આવે તેવું જ કરે. એટલે ક્વેશ્ચનમાં જે આન્સર શોધી લે. પરંપરિત પરથી અચલ છે એટલે પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. એ બંને સાથે આપેલા હતા એને ક્વેશ્ચનમાં. એટલે એને લોકોને સાથે જ રહેવા દીધું ગુણાકારમાં ને ભાગ્યા 100 કરી દીધા. કેમ કે એ બહુ સાદી સિમ્પલ વ્યક્તિ છે. હવે સૂત્ર શું છે? લાસ્પિયરનો સૂચકાંક. એટલે આઈએલ બરાબર સિગ્મા પી ક્યુ ભાગ્યા સિગ્મા પી ક્યુ ગુણ્યા 100. આમાં કંઈ જ કરવાનું નથી, તમારે 1000 યાદ રાખી લેવાનું. પહેલાં શું કરવાનું? સિગ્મા પી ક્યુ લખી દેવાનું ઉપર નીચે, ને પછી જે આંકડા છે ને 1000, તો એમાં 1000 યાદ રાખવાનું. 1000 એટલે કે 1000 ગુણ્યા 100. આ પી શું છે? ક્યુ શું છે? હું જ્યારે ક્વેશ્ચન કરાવીશ તમને ત્યારે એકદમ ઇઝીલી સરળતાથી સમજાવી દઈશ, જેથી આ દાખલામાં તમને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે પાર્શિયલનો સૂચકાંક શું છે? સિગ્મા પીક્યુ તો મૂકી જ દેવાનું, લાસ્ટ પિયર હોય કે પાસેર હોય. ને આમાં આંકડા શું રૂકવાના? 1101. એટલે 1101 એટલે કે 1101 પાસેર ને લાસ્ટ પિયર. એટલે શું યાદ રાખવાનું? પાસેર એટલે પાપા કેટલા પૈસા વાપરે? 1101 ને લાસ્ટ પિયર એટલે લાસ્ટ પિયર એ શું હતા? એમના સન હતા. એટલે એને કેટલા પૈસા આપે? 1000 રૂપિયા આપે. એટલે આનો લાસ્ટ પિયરનો શું આવશે? 1000 ને પાસેર પાપા પછી પાસેર એટલે 1101 ગુણ્યા 100 ને ગુણ્યા 100. આ યાદ રહી ગયું ફિશરમાં કંઈ જ કરવાનું નથી. આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈએફ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એમાં શું છે? કુલ આ કંઈ જ નથી. જે સૂત્ર તમે શીખી ગયા એનું જ છે. ખાલી એ લોકો છે ને તમને ગુચવાવે, શબ્દો બદલી નાખે, એ પરથી તમારે ડિસાઈડ કરવાનું કે કયું સૂત્ર આવશે ને કયું નહીં આવશે. બસ એ જ કરવા છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આમાં શું આવશે? કુલ ખર્ચની રીત. તો જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે તમારે કયું સૂત્ર મૂકી દેવાનું? લાસ્ટ પિયરનું. કુલ ખર્ચની રીત છે ને, તો આમાં તમારે લાસ્ટ પિયર કે પાસેર આ બેમાંથી જ કોઈ સૂત્ર મૂકવાનું છે. આમાં શું કરતા હતા કે લાસ્ટ પિયરનો ગણો, પાસેરનો ગણો, એમ તમને દાખલામાં કહી દેવામાં આવશે. પરંતુ આમાં શું છે? કુલ ખર્ચની રીત. એટલે કે આ તમે કન્ફ્યુઝ થાવ ને એ માટે એ લોકો ડાયરેક્ટ લાસ્ટ પિયર પાસે નથી કહેતા, ડાયરેક્ટ શું કહે છે? કુલ ખર્ચની રીત. તો આને તો બે ઓપ્શન છે, કાં તો લાસ્ટ પિયરની રીતથી પણ ગણાય ને પાસેરની રીતથી પણ ગણાય. તો તમારે ક્વેશ્ચન થશે કે લાસ્ટ પિયરથી ક્યાંથી ગણવાનું ને ક્યારે પાસેરની રીતથી ગણવાનું. તો જો તમને ક્વેશ્ચનમાં જ્યારે આધાર વર્ષનો જથ્થો ક્યુ આપેલો હોય Q0 એટલે તમારે કયું લઈ લેવાનું? લાસ્ટ પિયરનું આધાર વર્ષનો જથ્થો. અને જ્યારે તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય
તો તમારે કયું લઈ લેવાનું? પાર્શિયલનું. ઠીક છે. હવે છે બીજું કૌટુંબિક બજેટની રીતે. તો કૌટુંબિક બજેટની રીતે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. I એટલે તમને ખબર છે સૂચકાંક કઈ રીતે મેળવવાય? P1 છેદમાં P0 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ઠીક છે. અને W એટલે P0 Q0 એટલે તમને થશે આદર્શ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. એ પણ તમને ક્વેશ્ચનમાં આપશે, તમારે ખાલી એનો ગુણાકાર કરી દેવાનો રહેશે. આમાં પણ તમારે આ બંને આપશે, તમારે ખાલી ગુણાકાર કરવાનો રહેશે. જ્યારે હું દાખલો કરાવીશ તમને ત્યારે એકદમ સરળતાથી બધા જ સૂત્ર પણ યાદ કરાવીશ અને બધા જ દાખલાની એક્સપ્લેનેશન બહુ જ ઇઝી રીતથી તમને આપીશ, જેથી કરીને તમને એક પણ ક્વેશ્ચન કે એક પણ કન્ફ્યુઝન ના રહે. બરાબર છે. તો આમાં તમને ખાલી 3 સૂત્ર યાદ રાખવાના, લાસ્ટ બે પાસે ને ફિશર. તો આ બે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. ને આમાં શું છે તો કે IW છેદમાં સિગ્મા W. આમાં કુલ ખર્ચની રીત તમને કે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. જોઈ લેવાનું કે આ લોકોએ ડાયરેક્ટ કીધું નથી, એટલે આમાં કાં તો લાસ્ટ પેજ લાગશે કાં તો પાર્સલ લાગશે. તો જથ્થો જો આધાર વર્ષનો હોય તો લાસ્ટ પેજ, ને જથ્થો જો ચાલુ વર્ષનો હોય તો પાર્સલ. ઠીક છે. હવે આવે છે 10મો, નાણાંની ખરીદ શક્તિ. એટલે એનો સૂત્ર છે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આમાં તમને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક પણ આપશે, તમારે ખાલી સૂત્રમાં મૂકી દેવાનું ને આ થઈ જશે. વાસ્તવિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગુણ્યા 100. આમાં તમને વેતન પણ આપશે, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક પણ આપશે. તમારે ખાલી આ સૂત્ર મૂકીને કરી દેવાનું. આમાં શું યાદ રાખવાનું? વેતન છે ને એટલે પર વેતન આવી જશે, નીચે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આવી જશે ને ગુણ્યા 100. એ બંને તમને આપશે. હવે કયું ઉપર લેવું ને કયું નીચે લેવું એ તમને કન્ફ્યુઝન થશે ને, એટલા માટે તમને કહું છું કે વાસ્તવિક વેતનનો તમને કહેશે કે વાસ્તવિક વેતનનો સૂચકાંક શોધો. એટલે પહેલાં વેતન આવ્યું એટલે પહેલાં હું વેતન મૂકી દઈશ, પછી બીજું શું વધશે? સિમ્પલ છે, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક બસે તમારા ક્વેશ્ચનમાં. તો એને તમને નીચે મૂકી દો એની કિંમતને, અને પછી આ સૂત્રમાં મૂકીને બધો દાખલો ગણી કાઢો. નાણાંની ખરીદ શક્તિ એટલે નાણું આપણે યાદ રાખવાનું કે 1 રૂપિયા છે, મારી પાસે ખાલી 1 જ રૂપિયા છે, એને હું નાણું કહું. બરાબર છે. નાણાંની ખરીદ શક્તિ એટલે નાણાંની શરૂઆત ક્યાંથી થાય? એટલે 1 થી થશે, એટલે કે 1 રૂપિયાથી થશે. તો એટલે 1 રૂપિયા ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગુણ્યા 100. એક તમારે સૂત્રમાં જ રહેશે, એટલે તમારે સૂત્રમાંથી મૂકવાનું રહેશે. તમને ખાલી આ ક્વેશ્ચનમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપશે અને કહેશે કે નાણાંની ખરીદ શક્તિ, એટલે તમારે વિચારી લેવાનું કે હા નાણું એટલે 1 રૂપિયાથી શરૂઆત થાય, એટલે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન એટલે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સામાન્ય સૂચકાંક પૂછાતું તો નથી એક્ઝામમાં, પણ તો પણ આ ચેપ્ટરમાં સૂત્રમાં આપેલું હતું એટલે મેં લખી દીધું છે. આ તમને આટલું બધું નહીં પણ યાદ રાખો તો ચાલશે, આ એટલું બધું કંઈ મહત્ત્વનું નથી. તો પણ સિગ્મા P1 છેદમાં P0 છેદમાં N ગુણ્યા 100. જ્યારે તમને સંખ્યા આપેલી હોય વસ્તુની, ઓર એમ કે સામાન્ય સૂચકાંક ગણો, કોઈ સૂચના ન આપે કે આચલ આધારને સૂચકાંક ગણો, પરંપરિત આધારે ગણો, કે લાસ્પેની રીતથી ગણો, કે પાસેની રીતથી ગણો, કે ફિશરની રીતથી ગણો, એ રીતે કઈ સૂચના ન આપે ને એમ કે ખાલી કે સામાન્ય સૂચકાંક ગણો. આ કે સામાન્ય સૂચકાંક ગણો ત્યારે તમારે આ સૂત્ર મૂકી દેવાનું, સિગ્મા P1 છેદમાં P0 છેદમાં N ગુણ્યા 100. આટલું બધું આ મહત્ત્વનું નથી. બરાબર છે. આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ બધા સૂત્ર યાદ રહી ગયા હશે. આશા રાખું છું કે તમને કોઈ પણ કન્ફ્યુઝન હવે રહી ન હશે. હવે આ બધા ચેપ્ટર રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે, એક્ઝામ્પલ્સ છે, એ બધા હું તમને સોલ્વ કરાવી દઈશ. અને જે IMP છે, IMP થિયરી છે, IMP ક્વેશ્ચન્સ છે, IMP એક્ઝામ્પલ્સ છે, એ બધા જ હું સોલ્વ કરાવીશ. ને એ બધાને તમારે કઈ રીતે તૈયારી કરશો કે બોર્ડ એક્ઝામ સુધી ન ભૂલાય એની ટિપ્સ પણ તમને આપીશ. ફ્રેન્ડ્સ, મેં પણ આ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ્સમાં 94 સ્કોર કર્યો છે. એટલે આ સબ્જેક્ટ સાથે કઈ રીતે રમાય અને કઈ રીતે એકદમ ઇઝીલી તમે આ બધા જ સૂત્ર, બધા જ દાખલા, બધા જ ઉદાહરણો યાદ રાખી શકો વગર ટેન્શન લીએ, એની હું ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરીશ, તાકી કોઈ પણ મારા બેનભાઈને આ સબ્જેક્ટ સાથે સ્ટ્રગલ ન કરવું પડે. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય, ટેક કેર.